કચ્છની પવિત્ર ધરતી પર માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, નૂર-એ-ઇલાહી સેવા કમિટી દ્વારા હાજીપીરના પદયાત્રીઓની અવિરત સેવા. કચ્છની ધન્ય ધરા પર હાજીપીરના ઉર્ષ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નૂર-એ-ઇલાહી સેવા કમિટી દ્વારા સેવાનો અવિરત પ્રવાહ વહેવડાવવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષથી ચાલતી આ નિસ્વાર્થ સેવાકીય પરંપરાએ આ વર્ષે સફળતાપૂર્વક 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જેમાં ધોમધકતા તાપમાં કઠિન પદયાત્રા કરી આવતા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા, લચ્છી, શુદ્ધ પાણી અને પૌષ્ટિક ફૂડ પેકેટ જેવી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉમદા કાર્યને સફળ બનાવવા માટે અબુબકર સમેજા અને ઇમરાન અવાડિયા, બ્યુરો ચીફ, ઇન્ડિયા 9 ન્યૂઝ, ના કુશળ માર્ગદર્શન હેઠળ આદમ સમેજા, સિદ્દીક સમેજા, હુસેન સમેજા, ઓસમાણ રમજાન સમેજા, શકીલ આદમ સમેજા અને ગુલામભાઈ સમા સહિતના સેવાભાવી યુવાનોએ ખડેપગે જહેમત ઉઠાવી હતી. આ અંગે સામાજિક અગ્રણી શહેબાઝ ખોજાએ પોતાની યાદીમાં હરખ સાથે જણાવ્યું હતું કે, આ યુવાનોની રાત દિવસની મહેનતે માનવતા મહેકાવી છે અને સેવાએ જ પરમો ધર્મ ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. રિપોર્ટ દિનેશ મહેશ્વરી, મુન્દ્રા, કચ્છ.